નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આની અંદર આપણે અત્યારે છે સ્વાધ્યાયનો 2.5 દાખલો ગણવા જઈ રહ્યા છીએ. રકમ જોઈએ 2.5ની કેવી છે કે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે એ 8 પાઇકોફેરાડે છે. એનો અર્થ એવો થયો કે કેપેસિટર લેવાનું છે, આપણે આ કેપેસિટર લીધું, બે વચ્ચે હવાનું માધ્યમ છે, હવાનું માધ્યમ એટલે એપ્સિલોન 0. ત્યારનું જે આપણને કેપેસિટન્સ આપ્યું છે C1 ઇઝ ઇક્વલ ટુ 8 પાઇકો ફેરાડે, આવું કંઈક આપણને આપેલું છે. હજી જો આમાં આગળ વધીએ બરાબર, તો કે આપણને પછી રકમમાં એમ કીધું છે કે જો બે પ્લેટ વચ્ચેનું શરૂઆતમાં બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે કેપિટલ ડી જેટલું લીધું છે. પછી એવું કીધું છે, હવે જો છોકરો ડી જેટલું લીધું હોય ત્યારે એનું સૂત્ર મૂકીએ, પછી અંતર અડધું કરવામાં આવે ત્યારે વચ્ચે ડાયલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે, 6 ધરાવતા ડાયલેક્ટ્રિક વડે ભરી દેવામાં આવે છે, તો એનું કેપેસિટન્સ કેટલું થશે. તો આપણે એમ લઈએ કે જ્યારે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય બરાબર, ત્યારે એનું કેપેસિટન્સ લઈએ. કેપેસિટન્સ છોકરો કેપેસિટન્સનું આપણે સૂત્ર આવડે છે, એપ્સિલોન 0 એના છેદમાં શું આવશે તો કે ડી. આને હું ત્યાં નંબર આપી દઉં છું, સમીકરણ નંબર 1. હવે શું કરવામાં આવે છે તો કે આ જ કેપેસિટર વચ્ચે છે ને અંતર અડધું કરી દેવામાં આવે છે. પહેલાં હતું ને એના કરતાં અડધું. અને આની અંદર છે ને બીજું કોઈ એક દ્રવ્ય ભરી દેવામાં આવે છે, બરાબર છે. જે દ્રવ્ય ભરી દેવામાં આવે છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક છે ને કે જેટલો છે. કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું છે આની અંદર છે આ રીતે કોઈ એક દ્રવ્ય ભરી દીધું છે, બરાબર. કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરી દીધું છે. ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે તો કે જેટલો. હવે જે કંઈ કેપેસિટન્સ મળશે એને આપણે શું નામ આપી દઈએ C2. તો આપણે લખીએ અહીં ડાય ઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ કેપેસિટન્સ. છોકરો ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદનું કેપેસિટન્સ છે, આને હું C2 નામ આપી દઉં, સૂત્ર આવશે. હવે બીજું દ્રવ્ય ભર્યું છે, દ્રવ્ય ભર્યું એટલે જે તે દ્રવ્યની પરમિટિવિટી આવે એટલે એને એપ્સિલોન વચ્ચે, બરાબર. આડછેદનું ક્ષેત્રફળ તો એટલું જ છે, પણ પ્લેટ છે ને એ કેવી થઈ ગઈ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર પહેલાં કરતાં અડધું. એનો અર્થ એવો થયો કે C2 બરાબર શું આવશે, 2 આગળ આવશે, અહીંયા એપ્સિલોન આવશે, અહીંયા એ આવશે અને છેદમાં શું આવશે ડી. છોકરાઓ આપણે જે અગાઉ એવું શીખ્યા છીએ, બરાબર છે, અગાઉ આપણે એવું શીખ્યા છીએ કે ડાયલેક્ટ્રિક અચળાંકની તમને વ્યાખ્યા લીધી ત્યારે તમને એવું ભણાવ્યું હતું કે એપ્સિલોનના છેદમાં શું આવે એપ્સિલોન 0. તેને એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય એપ્સિલોન 0 ઇન્ટુ શું આવે કે, આવું શીખ્યા છીએ. મૂકો કિંમત તો C2 બરાબર 2, જ્યાં એપ્સિલોન દેખાય ત્યાં શું આવશે તો કે ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ એ છેદમાં શું આવે તો કે ડી હોવું આવે. આ જે સમીકરણ છે આ સમીકરણને હું 2 નંબર આપી દઉં. ચાલો અહીંયા મેં છે આ સમીકરણને છે 2 નંબર આપ્યા. હવે આપણે શું વિચારીએ તો કે સમીકરણ 1 શું હતું આપણે આગળ જોવા, હાલો બધા. તો કે સાહેબ સમીકરણ 1માં તો છે C1 બરાબર એપ્સિલોન 0 એ છેદમાં ડી હતું, બરાબર. અને જ્યારે સમીકરણ 2માં શું છે તો કે છે 2 ઇન્ટુ કે એપ્સિલોન 0 એ છેદમાં ડી. ટૂંકમાં એપ્સિલોન 0 એ છેદમાં ડી ને C1 ની કિંમત મૂકી શકું. તો હું અહીં લખું સમીકરણ 1 ને 2 માં મૂકતા, જ્યારે હું સમીકરણ 1 ને 2 માં મૂકીશ ત્યારે શું લખાશે તો કે છે C2 ઇન્ટુ અહીંયા 2 છે ઇન્ટુ કે એપ્સિલોન 0 એ છેદમાં ડી ની જગ્યાએ શું મુકાશે તો કે C1 આવું લખાશે. ચાલો સાદુરૂપ આપી દો, બરાબર છે. અથવા તો તમને એમ થાય કે સાહેબ આનું કિંમત અગાઉ મેળવી લીધો હોત તો આપણે સારું નહોતું, તો ચાલો મેળવી લઈએ. C1 બરાબર શું થાય તો કે એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર છે. મારે એટલી બધી પણ મહેનત કરવાની જરૂર નથી. શું કામ, જો મને રકમમાં ડાયરેક્ટ આપી જ દીધું છે, બરાબર છે. મારે આ લખવાની પણ જરૂર નથી, કારણ કે મને રકમમાં ચોખવટ કરી દીધી છે કે અહીંયા છે કેપેસિટન્સ કેટલું છે 8 પાઇકોફેરાડે. એનો અર્થ એવો થયો
એપ્સિલોન 0 એ છેદમાં ડી બરાબર મારે અહીંયા 8 પાઇકો ફેરાડે એટલે 8 ગુણ્યા 10⁻12 ઘાત લેવું પડે. આને હું નંબર આપી દઉં છું સમીકરણ નંબર 1. આને આપણે કાઢી નાખીએ છીએ. બરાબર છે. તો અહીંયા જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ બરાબર C1 તો હું અહીં લખી શકું 2. કેની કિંમત મને કેટલી આપી છે? લગભગ 6 આપી છે. જુઓ બરાબર. ડાયલેક્ટ્રિક અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ 6 આપેલ છે. મૂકો તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 8 પાઇકો ફેરાડે એટલે 10⁻ કેટલી લખું? 12 ઘાત. સાદુરૂપ આપો છોકરાઓ. 6 2 12 થાય. 12 ગુણ્યા 8 કરીએ એટલે 96 થાય. બરાબર છે. તો અહીંયા આવશે 96 અને અહીંયા આવશે ગુણ્યા 10⁻12 ઘાત. તો એનો અર્થ એવો થયો જવાબ આવશે 96 પાઇકો ફેરાડે. મેં મારી રીતે આ દાખલો ગણ્યો છે. આ દાખલો છે ચોપડીમાં કંઈક અલગ રીતે પણ ગણ્યો હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંથી શરૂઆત કરીએ છીએ. પહેલી સ્લાઇડ. બીજી સ્લાઇડ. અને ત્રીજી સ્લાઇડ. ક્લિયર? તો આને તમે આ રીતે દર્શાવી શકો. આગળ વધીએ છીએ. ત્રણેયના સ્ક્રીનશોટ લેવાઈ ગયા હોય તો દરેક 9 પાઇકો ફેરાડેના કેપેસિટર ધરાવતા 3 કેપેસિટરને પહેલા શ્રેણીમાં જોડ્યા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? ચાલો હું એને સી નામ આપી દઉં. એ મારે ગોતવાનું છે. આ સંયોજનને V બરાબર 120 વોલ્ટના સપ્લાય સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટર વચ્ચેનો છે તફાવત કેટલો થાય? છોકરાઓ કેપેસિટરનું છે શ્રેણી જોડાણનું સૂત્ર તમને આવડવું જોઈએ. 3 કેપેસિટર 1 2 અને 3. આ ત્રણેયને છે 120 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડાયેલા છે. V બરાબર 120 વોલ્ટ. બરાબર. ત્રણેયની વેલ્યુ કેટલી છે યાદ રાખીએ. C1 C2 અને C3. તો અહીંયા છે હું C1 લઉં, C2 લઉં કે C3 લઉં. દરેકની વેલ્યુ સમાન આપેલી છે. કેટલી છે? 9 પાઇકો ફેરાડે. યાદ રાખીએ. દરેક પરનું વિદ્યુત સ્થિતિમાન લઈ લો V1 V2 અને V3. એ મારે ગોતવાનું છે. તો કે V1 V2 અને V3 આ ગણવાનું છે. હંમેશા યાદ રાખીએ શ્રેણીમાં દરેકમાંથી પસાર થતો વિદ્યુતભાર સમાન હોય. આ તમને છે શ્રેણીની જો થિયરી આવડતી હોય તો ખ્યાલ આવી જશે કે દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન, વીજભાર સમાન, તો છે 3 સરખા ભાગ પડશે. કાંઈ વાંધો નહીં. શ્રેણીનું સૂત્ર બધાને આવડે જ છે. તો અહીંયા હું લખી નાખું સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સને 1/C વડે સાઇન વડે દર્શાવીએ. 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આ રીતે આને બતાવે. ચાલો દરેકની કિંમત કેટલી છે? 1/9 પાઇકો ફેરાડે છે. યાદ રાખીએ. 1/9 પાઇકો ફેરાડે એવી કંઈક આની કિંમત છે. બરાબર. વત્તા શું આવશે? તો કે 1/9. થોડુંક વધારે સાદુરૂપ આપું છોકરાઓ. લસા સરખો છે 1 + 1 + 1. એનો અર્થ એવો થયો 3/9. એનો અર્થ થયો 1/3. આ તો તમને 1/C મળે છે. ઉલટાઈ નાખો તો સમતુલ્ય કેપેસિટન્સ મળશે 3 પાઇકો ફેરાડે. ચાલો 3 માર્કનો દાખલો હોય તો પેલું કામ કમ્પ્લીટ. હવે તમારે શું ગોતવાનું છે? તમને અહીંયા એવું કીધું છે કે ત્રણેયમાંથી છે સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયો. તો આપણને એમ કીધું છે દરેક પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય. તો માત્ર એક વાક્ય લખી નખાય છોકરાઓ કે અહીં બરાબર લખાય આ રીતે કે ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ સમાન છે. બરાબર. ધારો કે C1 C2 અને C3 છે ની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે
આપણે જેમ કીધું તે પ્રમાણે V1 V2 અને શું છે V3 છે. આ પ્રકારે હાલીએ બરાબર. તો ત્રણેય સ્થિતિમાન એ સમાન થાય તો સીધું ગણી શકાય છોકરાઓ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ શું આવશે V3. યાદ રાખીએ ત્રણેય વિદ્યુત સ્થિતિમાન સમાન છે તો હું બરાબર છે ત્રણેયનું મૂલ્ય એક સરખું લઈ લો V ડેશ. તો અહીંયા આવશે V ઇઝ ઇક્વલ ટુ છે V ડેશ પ્લસ V ડેશ પ્લસ V ડેશ. તો V ઇઝ ઇક્વલ ટુ આવશે 3V ડેશ. આ 120 આપેલું છે બરાબર 3V ડેશ. then V ડેશ બરાબર 120 ભાગ્યા 3 બરાબર આવશે 40 વોલ્ટ. બરાબર. તો આના ઉપરથી એવું કહી શકાય કે આમ V ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હોવાથી દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન 40 વોલ્ટ હશે. બરાબર. જો જે દાખલો બરાબર તમને સમજાણો છે. ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા હતા, ત્રણેયનું સમતુલ્ય લીધું, ત્રણેય પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે ગોતવાનું હતું. ચાલો પહેલાનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. બીજી સ્લાઇડ. ત્રીજી સ્લાઇડ. ચોથી સ્લાઇડ. બરાબર છે. આની PDF આપણે છે તમને સેન્ડ કરેલી જ છે. બરાબર. એમાંથી જોઈને પણ તમે લખી શકો છો. બરાબર. અથવા તો આ સ્ક્રીનશોટ ઉપરથી ફેરબુકમાં લખજો, રફબુકમાં લખજો અને છે મોકલજો. છોકરાઓ વળી પાછી એ જ વાર્તા આવી છે કે 2 પાઇકોફેરાડે, 3 પાઇકોફેરાડે અને 4 પાઇકોફેરાડે ત્રણ કેપેસિટર સમાંતરમાં જોડેલા છે. એટલે તો વળી પાછી મારે આજ કસરત કરવાની. સમાંતરનું સૂત્ર શું થાય એ પહેલાં મારે નક્કી કરવું પડશે. ચાલો. અને આ ચાલો C1 C2 અને શું છે C3. C1 કેટલું છે 2 પાઇકોફેરાડે, C2 છે 3 પાઇકોફેરાડે અને C4 છે 4 પાઇકોફેરાડે. ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય આપણે સીધું જ લખીએ. અહીંયા નહીં લખાય, નવી સ્લાઇડ લઈ લઈએ કે સમતુલ્ય કેપેસિટન્સ. છોકરાઓ સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં હોય એટલે સરવાળો થાય C1 પ્લસ C2 પ્લસ C3. 2 પાઇકોફેરાડે, 3 પાઇકોફેરાડે અને છે લગભગ એની વેલ્યુ છે એ 4 પાઇકોફેરાડે છે. બધાનો હું સરવાળો કરું તો 3 વત્તા 2 5, 5 ને 9 પાઇકોફેરાડે. ચાલો સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. 1.5 માર્ક રોકડો થઈ ગયો. બરાબર ને. હવે શું આપ્યું છે જો આ સંયોજનને 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુતભાર કેટલો હોય એમનું ખબર પડે. સમાંતરમાં હંમેશા દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલ વોલ્ટેજ જેટલો હોય છે. તો આના ઉપરથી છે સીધું કહી શકો તમે દરેક પર લગાડવામાં આવે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો સરખો પણ આપણે વીજભાર પૂછ્યો છે. ચાલો લઈ લઈએ. ધારી લો કે આની ઉપર વીજભાર Q1 છે, અહીંયા Q2 છે અને અહીંયા કેટલો છે Q3. લઈએ બેટરી જોડતા. છોકરો બેટરી છે ને આપણો કાઠિયાવાડી શબ્દ છે. હકીકત ત્યાં એવું લખાય પાવર સપ્લાય જોડતા. બેટરી જોડતા કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે Q1, Q2 અને Q3 હોય તો. બરાબર છે. Q1, Q2 અને Q3 હોય તો છોકરાઓ આપણે સૂત્ર આવડે છે C1 ઇઝ ઇક્વલ ટુ Q/V. એટલે કે છે મારે અહીંયા 1 ને સૂત્રનો કરતા બનાવવાનો આવશે તો કે C1 થશે. ચાલો આ 2 પાઇકોફેરાડે છે. પાઇકો એટલે 10⁻12 થાય અને અહીંયા 100 વોલ્ટ છે. તો એનો અર્થ એવો થયો કે જો હું માપ લઉં બરાબર તો અહીંયા આવશે 2 ગુણ્યા 10⁻10 કુલમ. આ પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર થયો. હવે અહીં લખીએ ગુજરાતીમાં કે બીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર.
સેમ સૂત્ર બરાબર. એ પ્રકાર આગળ વધીએ તો અહીંયા આવશે Q2 બરાબર શું આવશે C2 ઇન્ટુ વી. C2 એટલે કેટલું છે તો કે 3 પાઇકોફેરાડે એટલે 10⁻12 ઘાત. વી એટલે શું આવે તો કે 100 આવે. સાદુરૂપ શું આવે તો કે 300 આવે. 300 ન લખવું હોય તો 2 મીંડા ઉડાડી પણ શકાય બરાબર છે. 10⁻12 ઘાત 2 મીંડા ઉડાડી દો તો શું આવશે 3 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ. ચાલો આ આપણને છે જે બીજું કેપેસિટર છે એના પરનો આપણને અહીંયા વિદ્યુતભાર મળે છે. સેમ કન્ડિશન લઈએ ત્રીજા પરનો તો લઈએ C3 પરનો વિદ્યુતભાર. C3 પરનો વિદ્યુતભાર લખું તો શું લખું તો કે લખું Q3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે C3 ઇન્ટુ વી. C3 એટલે કેટલું લખું તો કે C3 એટલે આપણે લખીએ મારા ખ્યાલથી 4 માઇક્રોફેરાડે છે ને, હા 4 પાઇકોફેરાડે છે એટલે 10⁻12 ઘાત. વી એટલે કેટલું છે તો કે 100. 2 મીંડા ઉડાડ નાખો 4 ઇન્ટુ 10⁻⁻⁰ કેટલા આવશે -10 કુલમ. તો છોકરાઓ એકદમ સહેલા દાખલા છે આ ચેપ્ટરના બરાબર. જે આ જ રીતે છે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. સ્ક્રીનશોટ છે ચાલો લ્યો અહીંથી 1 નંબર, 2 નંબર, 3 અને 4 બરાબર છે. પ્રેક્ટિસ કરજો ઘરે દરેક વ્યક્તિ બરાબર છે. સરળ છે, સહેલું છે અને આવડે એવું છે. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 2.8 દાખલો બરાબર છે. શું કહે છે જોઈએ કે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ આપ્યું છે. છોકરાઓ આ દાખલો છે ને હું તમને કંઈક અલગ બોર્ડમાં ગણાવું. પહેલાં હું લખી નાખું ડેટા બરાબર. ત્યાં એક ક્ષેત્રફળ આપ્યું છે A ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. આવું કંઈક આપેલું છે. બે પ્લેટ વચ્ચેનું અંતર છે એ 3 મિલીમીટર છે. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 3 મિલીમીટર. આપણને ખબર છે મિલી એટલે કેટલા થશે તો કે 10⁻³ ઘાત મીટર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો એટલે આપણે સૂત્ર મૂકવાનું ε0 A/d. 100 વોલ્ટ સપ્લાય જોડવામાં આવે ત્યારે દરેક પ્લેટ પરનું વિદ્યુતભાર કેટલો હોય એટલે કે જ્યારે છે અહીં 100 વોલ્ટ આપી દેવામાં આવે ત્યારે છે ને આપણે શું ગણવાનું છે Q એટલે કે વિદ્યુતભાર કેટલો છે એ આપણે ગણવાનું છે. ડેટા મેં તમારી સામે લખેલો છે. હવે આને છે ને કંઈક આપણે છે અલગ રીતે આપણે એક બોર્ડમાં દર્શાવીએ. જેમ કે તમે જુઓ તો જો અહીં મેં એક અલગ બોર્ડ લીધું છે બરાબર છે. આની અંદર છે અત્યારે આપણે દાખલો ગણીએ છીએ બરાબર. આપણને ડેટા શું આપ્યો તે આપણને ખબર છે. રિપીટ કરું છું છતાંય કે એક કેપેસિટર છે. કેપેસિટરનું છે આપણને છે 8 નું ક્ષેત્રફળ આપ્યું છે કેપિટલ A, જે કંઈ કેટલું આપેલું છે 6 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. તમને આમાં મારા અક્ષર થોડાક છે સુવાચ્ય લાગશે જોકે છે જ બરાબર, પણ આમાં તમને થોડાક વધારે સારા લાગશે. 3 મિલીમીટર એટલે કે 3 ઇન્ટુ 10⁻³ મીટર. વધારામાં આપણને એમ કીધું છે કે આનું કેપેસિટન્સ ગણો એટલે C ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. નાવ વી પછી V ઇઝ ઇક્વલ ટુ છે અહીં આપણે 100 વોલ્ટની બેટરી જોડીએ અને પછી એના પરનો વિદ્યુતભાર. આટલી વસ્તુ આપણને ગોતવાની કીધી છે. તો છોકરો આપણને ખબર છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય છે ને અક્ષર મસ્ત. સૂત્ર આપણને આવડે છે C ઇઝ ઇક્વલ ટુ ε0 A છેદમાં શું આવે D. ચાલો કેલ્સી તમારી આગળ છે મારી આગળ નથી. ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. એની કિંમત કેટલી છે તો કે 6 ઇન્ટુ 10⁻³ મીટર. આ ક્યાંથી આવી બરાબર. અહીંયા છે આપણે કિંમત મૂકીએ છીએ. કિંમત મૂકી અને પછી આગળ વધીએ તો વાત એ હતી
કે અહીંયા આપણે જે કિંમત મૂકી હતી 3 × 10⁻³ મીટર. ચાલો સીની કિંમત આપણે મૂકીએ છીએ 8.85 × 10⁻12. એની કિંમત આપણને ખબર છે 6 × 10⁻³ અને છેદમાં ડીની કિંમત આપણને ખબર છે કેટલી છે તો કે 3 મિલીમીટર 3 × 10⁻³ સાદુરૂપ આપો છોકરાઓ બરાબર. જો તમે આનું સાદુરૂપ આપો બરાબર તો લગભગ 17.708 × 10⁻12 બરાબર આવું કંઈક આવે છે. આ 12 આપણે અહીંયા છે એકમાનો ફેરાડે છે એટલે આખું જો આને રાઉન્ડ ઓફ કરીને લઈએ તો લગભગ છે 17.7 પાઇકો ફેરાડે. આ રીતે આપણને મળે છે. આને કહી દઈએ સમીકરણ નંબર 1. સ્ક્રીનશોટ લઈ ગયો બધા? ઓકે રકમનો પાડવા દો ને સ્ક્રીનશોટ. હા બોલો શું છે? રકમનો સ્ક્રીનશોટ પાડવો. હા આ જે છે ને બેની સ્વાધ્યાયનો 2.8 દાખલો છે એ હમણાં તમને કરાવું કારણ કે બે અલગ અલગ મેથડ છે એટલે અત્યારે તમે એક આનો સ્ક્રીનશોટ લઈ લો પછી હું તમને એમાં લઈ જાઉં આગળ બરાબર. હવે આપણે છોકરાઓ હજી આપણને આમાં વસ્તુ ગોતવાની છે કે હવે બેટરી જોડો. ચાલો હું અહીં એક બેટરી જોડું છું બરાબર છે. તો આમાં છે કેવો ફેરફાર થાય છે એની વાત કરીએ. બેટરી જોડતા બરાબર છે. હવે જો આની અંદર બેટરી જોડીએ બરાબર આ જ આપણી આગળ કેપેસિટર છે. આ જ કેપેસિટર આગળ મેં અહીંયા છે એક V બરાબર 100 વોલ્ટની બેટરી જોડી દીધી એટલે આપણને ખબર છે કેપેસિટર વિદ્યુત ભારિત થશે. ધારી લો કે આના પરનો વિદ્યુત ભાર Q જેટલો છે તો આપણે અહીં લખી શકીએ કે જ્યારે કેપેસિટર પર છે બેટરી જોડતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર લખીએ. બેટરી જોડતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q હોય તો જો વિદ્યુત ભાર Q હોય બરાબર તો આપણે સૂત્ર આવડે છે Q = શું થાય C. C ની કિંમત આપણે સમીકરણ 1 માં છે આપણને અહીંયા મળી જ છે. C ની કિંમત કેટલી છે બરાબર કેટલી છે 17.7 પાઇકો ફેરાડે છે બરાબર. તો આગળ વધીએ અહીંયા 17.7 પાઇકો ફેરાડે એટલે 10⁻12 ને ગુણ્યા કેટલા આવશે 100. હળવે બેન લખી નાખીએ કે સમીકરણ નંબર 1 પરથી. ચાલો સાદરૂપ લઈ ગયો તો Q = કેટલા આવશે 17.7 2 મીંડા કાઢી નાખો એટલે -10 કુલંબ. ચાલો આ થયું સમીકરણ નંબર 2 અને આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લ્યો. તો આ કંઈક નવીન સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરેલો છે બરાબર છે જેની મદદથી છે આપણે બોલપેનની સાઇઝ હાથે વગેરે છે આપણે આપણી રીતે થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ. તો બંનેના છે સ્ક્રીનશોટ લેવાઈ ગયા છે બધાને બરાબર છે. હવે મને પીપીટીનું કહેતા હતા બરાબર આથી આપી પીપીટી. ચાલો ઓલ્ડ ઇઝ ગોલ્ડ બરાબર ને. તો આ દાખલો ગણ્યો મારે નુકસાન એક એ રહેશે કે બોર્ડમાં લખાણું છે પીપીટીમાં નથી લખાણું એટલે ભવિષ્યમાં મારે તમને જ્યારે રિવિઝન કરાવવું હોય ને ત્યારે આ જે પીપીટીમાં લખેલું હોય ને તો મારી પેન ડ્રાઈવમાં પડ્યું હોય એટલે હું તમને કરાવી શકું છું. આ બ્લેન્ક થઈ ગયા બોર્ડમાં લખેલું જતું રહેશે આ જ હશે નહીં એટલા માટે હું છે પીપીટીનો આગ્રહ વધારે રાખું છું જેથી કરીને એમાં આપણે લખી શકીએ. પણ આપણે આ જ મેથડ કન્ટિન્યુ રાખશું બરાબર છે. ચાલો છોકરાઓ આ દાખલાને આગળ વધારીએ છીએ. દાખલો આપણને હવે શું કહે છે જુઓ 2.9 કે સ્વાધ્યાયના 2.8 દાખલામાં કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K = 6 ની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. સપ્લાય વોલ્ટેજ એટલા જ રહે ત્યારે અને વોલ્ટેજ દૂર કરવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં શું થાય છે એ સમજાવવાનું છે. પહેલા તો છે અહીંયા છે સ્વાધ્યાયનો 2.8 દાખલો એમાં આપણને કઈ કઈ વસ્તુ મળી હતી એ મારે લખવી પડે બરાબર. આના પરથી છે છોકરાઓ જે આ કેપેસિટર છે એનું આપણે કેપેસિટન્સ મળ્યું હતું કંઈ કેટલું મળ્યું હતું 17.7 પાઇકો ફેરાડે એટલે નિયર અબાઉટ આને હું 18 અત્યારે રાઉન્ડ ઓફ કરીને લખી નાખું છું પાઇકો ફેરાડે. પહેલા કેસની અંદર આપણને આ મળ્યું હતું
આ જે શરૂઆતનું જે મળેલું છે એનું C0 નામ આપી દઉં. ચાલો અને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1. હવે આમાં એમ કીધું છે કે અહીંયા છે અમુક જાડાઈની 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ દાખલ કરી દેવામાં આવે છે. હવે જેવી પ્લેટ દાખલ કરશે, બરાબર, જો આની અંદર છે જેવી છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ દાખલ કરે એટલે કેપેસિટન્સ કે ગણું થઈ જાય આપણને ખબર છે. આપણે અહીં લખીએ કે ઇઝ ઇક્વલ ટુ 6 ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ દાખલ કરતા કેપેસિટન્સ કે ગણું થશે. એટલે નવું જે કેપેસિટન્સ મળશે એ જૂના કેપેસિટન્સ કરતાં કેટલા ગણું થઈ ગયું? કે ગણું. તો હાલો કિંમત મૂકો. આ 6, આની તો આપણે રાઉન્ડ ઓફ કરીને 18 પાઇકો ફેરાડે લીધા જ છે, -12 હવે 18 ગુણ્યા 6 કરીએ છોકરાઓ, આપણને ખબર છે 18 6 કેટલા થાય? તો કે 108 થાય, ગુણ્યા 10⁻12. એનો અર્થ એવો થયો નવું કેપેસિટન્સ 108 પાઇકો ફેરાડે આટલું થાય. આને કહી દઉં સમીકરણ નંબર 2. અહીં લખી નાખીએ સમીકરણ 1 પરથી. ક્લિયર? બરાબર છે? સમીકરણ છે 1 પરથી. હાલો, આટલી વાત થઈ. હવે આપણને એમ કીધું છે કે વિદ્યુત ભારમાં શું ફેરફાર થાય અને ન થાય. હવે હંમેશા યાદ રાખીએ કે વિદ્યુત ભારમાં છે કેટલો ફેરફાર થાય. હવે અહીંયા આપણે પેલા વિદ્યુત ભાર ક્યારે ગણ્યો નથી મારા ખ્યાલથી, શરૂઆતનો. હા સોરી, ગણ્યો છે. એ આપણે શેમાં લીધો હતો વિદ્યુત ભાર? હા, અહીંયા આપણને વિદ્યુત ભાર મળેલો છે. કેટલો મળ્યો છે? 17.7 ગુણ્યા 10⁻10. આને રાઉન્ડ ઓફ કરી નાખીએ, બરાબર ને? એટલે આપણને છે પરફેક્ટ જે વેલ્યુ છે એ વેલ્યુ મળી જાય. ઓકે, તો આ જે વસ્તુ આપણે અહીંયા ગણી હતી. હવે કેપેસિટન્સ એટલું છે, વિદ્યુત ભારને હું છોકરો Q0 નામ આપી દઉં. 17.7 ગુણ્યા 10⁻10 કંઈક હતું, અને એ શું હતું? કુલમ. એને છોકરાઓ આપણે છે આગળ વધારવું હોય, બરાબર, તો એ પણ યાદ રાખી શકીએ. તો સમીકરણ નંબર 2 હું આને કહી દઉં છું. આ જે છે આને હું સમીકરણ નંબર 3 કહી દઉં છું. ત્રીજો લીટો થઈ ગયો, ચાલો વાંધો નહીં. હવે આપણે અહીં લખીએ કે જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ અને સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ ત્યારે પ્લેટ પરનો વિદ્યુત ભાર, જ્યારે ડાઈ ઇલેક્ટ્રિક દાખલ કરીએ અને સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખતા મળતો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારને હું Q ડેશ નામ આપી દઉં. આપણે સૂત્ર તો આવડે છે, Q ડેશ બરાબર શું થાય? C × V, બરાબર. પણ આને છે પછીનું જે કેપેસિટન્સ છે એને મેં C નામ આપ્યું છે, એટલે અહીંયા મારે લખવું પડશે 108 ગુણ્યા કેટલા લખું? પાઇકો ફેરાડ એટલે -12. V એટલે કેટલા છે? 100. જો એ જ જવાબ આવ્યો. કેટલો આવશે? 108 ગુણ્યા 10⁻, કેટલા આવશે? -10 કુલમ. એનો અર્થ એવો થયો કે નવો જે વિદ્યુત ભાર આપણને છોકરાઓ મળે છે, અહીં લખીએ સમીકરણ નંબર 3 પરથી. 3 પરથી અહીંયા છે ખાસ તમે એ જુઓ તો કે પહેલો વિદ્યુત ભાર કેટલો હતો? બરાબર, તો કે પહેલો વિદ્યુત ભાર 17.7 એટલે નિયર અબાઉટ 8 હતો. આમાં પણ કેટલા ગણો વધારો થયો? તો કે 6 ગણો વધારો થયો. જો, બરાબર છે. નવા વિદ્યુત ભારમાં પણ 108 થઈ જાય છે, એટલે પહેલા કરતાં છે 6 ગણો વધારો થાય છે. બરાબર, આ એક વસ્તુ આપણે યાદ રાખીએ. ત્યાર પછી આપણને શું પૂછ્યું છે એ થોડુંક જોઈ લઈએ કે સપ્લાય વોલ્ટેજ જોડેલો રહે ત્યારે અને સપ્લાય વોલ્ટેજનું જોડાણ દૂર કરવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં શું થાય સમજાવો. અહીં થોડુંક વર્ણન લખવું પડે આપણે કે જ્યારે છે પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ 6 ગણો થઈ જાય છે. બરાબર, નવો વિદ્યુત ભાર છે એ 6 ગણો છે થઈ જાય છે. આમ લખીએ, આમ વિદ્યુત ભાર 6 ગણો થાય છે.
જેમ કેપેસિટર 6 ગણું થાય એમ વિદ્યુત ભારે કેટલામાં થઈ જાય છે 6 ગણો. આમ બેટરીનો સપ્લાય અચળ વોલ્ટેજ અચળ રહેતો હોવાથી છે તેના વોલ્ટેજમાં કઈ ફેરફાર થાય નહીં. બરાબર, લખીએ સપ્લાય વોલ્ટેજ અચળ રહેતો હોવાથી V બરાબર 100 વોલ્ટ જ રહેશે. આ બધી ક્યારની સ્થિતિ હતી કે જ્યારે બેટરી જોડેલી હતી ત્યારની. હવે બેટરી તમે જે દૂર કરો ત્યારે શું થાય, બરાબર, એની વાત કરીએ છીએ. તો કે ભાઈ કેપેસિટર પરથી જ્યારે બેટરી આપણે દૂર કરીએ ત્યારે છે કેપેસિટરનો વિદ્યુતભાર હવામાં વખતે વિદ્યુતભાર હોય એના જેટલો જ રહે. આ એક યાદ રાખજો કે જ્યારે બેટરી દૂર કરવામાં આવે ત્યારે. હવે છોકરાઓ આના માટે છે ને મારે તમને થોડુંક એક્સ્ટ્રા વસ્તુ સમજાવી છે. બરાબર છે, આનો બધા છે એક સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, કઈ વસ્તુ સમજાવી છે એ હું અહીં લખું છું. ચાલો જો હવે અહીંથી આપણે ભાગ પાડી દઈએ. બરાબર, પહેલાં તો આપણે એવું કંઈક બતાવીએ કે જ્યારે ભાઈ છે બેટરી જોડેલી હોય ત્યારે બેટરી દૂર કરીએ ત્યારે. બરાબર છે, પહેલાં લઈએ બેટરી જોડેલી રાખતા. બેટરી જોડેલી રાખતા. બરાબર, થોડોક મારા ખ્યાલથી પેનના કલરમાં ફેરફાર કરવો પડશે. બરાબર, તો કઈ કઈ ભૌતિક રાશિ અને અહીંયા લખીએ બેટરી દૂર કરતા. આ એક છે ને MCQ છે, આ યાદ રાખી લેજો. આ પેટર્ન છે આખી આખી. એમાં અમુકની સાબિતી આવી છે, અમુકની નથી આવી. છોકરાઓ વિદ્યુત ભાર હોય ને એ હંમેશા મૂળ વિદ્યુત ભાર હોય ને જેવો ડાયલેક્ટ્રિક દાખલ કરો એટલે K ગણો થઈ જાય. હમણાં જોયું આપણે 18 હતો ને K ગણો 6 ડાયલેક્ટ્રિક દાખલ કર્યું. હા સારું, પીપીટી નથી આવતો, પીપીટીમાં બોલતો નથી આવતું. એક વરુણભાઈ જોઈ દેજો, કદાચ મને ન આવડતું. બરાબર, એટલે બેટરી જોડેલી રાખતા છે વિદ્યુતભાર છે ને છે એના કરતાં K ગણો થઈ જાય. યાદ રાખીએ, વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ હોય ને એટલું જ રહે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. આપણને ખબર છે એનું કેપેસિટન્સ છે ને મૂળ કેપેસિટન્સ છે ને એના કરતાં કેટલા ગણું થઈ જાય, તો કે K ગણું થઈ જાય. વધારામાં યાદ રાખીએ છોકરાઓ, હમણાં જ તમને સમજાવ્યું વિદ્યુત સ્થિતિમાન 100 હતું તો એ 100 જ રહે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. અને જેની ઉર્જા છે જેને આપણે યુ સાઇન વડે દર્શાવીએ, યાદ રાખીએ એમાં છે એ K ગણો વધારો થાય. ઉર્જા છે એ K ગણો. આ ક્યારની સ્થિતિ છે યાદ રાખીએ, બેટરી જોડેલી રાખતા. બરાબર, હવે આ જ પેટર્ન પ્રમાણે આપણે લઈએ. દરેકની સાબિતી છે, એમનું કાંઈ સ્વીકારવા નથી થતું, પણ આપણે છે જે ચોપડીમાં થિયરી આપી છે એટલું આપણે લેશું, બાકી સ્વીકારશું. કારણ કે દરેકની સાબિતી લેશું તો આપણે સમય ઘણો બધો લઈ લઈએ છીએ. એટલા માટે જેવી તમે બેટરી દૂર કરો ત્યારે યાદ રાખવાનું કે જે વિદ્યુત ભાર હોય ને એ એટલો જ રહે, એમાં કંઈ ચેન્જ થાય નહીં. જે વિદ્યુત ક્ષેત્ર છે બેટરી દૂર કરો એટલે વિદ્યુત ક્ષેત્ર છોકરાઓ સીધું કેમાં ભાગનું થઈ જાય. બરાબર છે, જે કેપેસિટન્સ છે એ તો ઓલરેડી K ગણું છે જ. બરાબર છે, જે વિદ્યુત સ્થિતિમાન છે એ યાદ રાખીએ કેમાં ભાગનું થઈ જાય. બરાબર, જે આ ભાગ છે બરાબર, જે વિદ્યુત સ્થિતિમાન છે બરાબર એ છે એના કરતાં કેટલા ભાગનું થઈ જાય, કેમાં ભાગનું. અને છેલ્લે છોકરા ઉર્જા આવશે. ઉર્જાને આપણે યુ સાઇન વડે દર્શાવીએ છીએ. ઉર્જા પણ છે, પહેલી જે ઉર્જા છે એના કરતાં કેટલા ભાગની થશે, કેમાં. સ્ક્રીનશોટ લઈ લો અને ચેપ્ટર જે શરૂ થાય છે ને ત્યાં પહેલા જ પાને મઢી દેવાને કે બેટરી જોડેલી રાખતા કેવા ફેરફારો થાય અને બેટરી દૂર કરો ત્યારે કેવા ફેરફારો થાય. આ બે વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણે જે અત્યારે દાખલો કરીએ છીએ એમાં મેં પેલા બેટરી જોડેલી રાખી હતી. એમાં આપણે 3 ભૌતિક રાશિ પૂછી. કઈ કઈ ભૌતિક રાશિ પૂછી જુઓ તમે. બરાબર, જ્યારે બેટરી જોડેલી રાખી ત્યારે તમે જોઈ શકો છો વિદ્યુત ભાર K ગણો થઈ ગયો. 18 હતો તો 18 ગુણ્યા 6 108 થઈ ગયો. કેપેસિટન્સ એ 18 હતું એ K ગણું થઈ ગયું. જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે એ બેટરી 100 વોલ્ટ હતું તે 100 વોલ્ટ જ રહ્યું, એમાં કાંઈ ફેરફાર થયો નહીં. હવે તમે વિચાર કરો કે જેવી બેટરી દૂર કરો છો
એટલે મૂળ વિદ્યુત ભાર કેટલો રહેશે ક્યુ જેટલો. કેપેસિટન્સ કેટલું થઈ જાય એ તો કે ગણું છે, પણ વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલામાં ભાગનું થઈ જશે કેમાં ભાગનું થઈ જશે. તો દરેક આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે પાછો આપણે આપણા મૂળ દાખલા ઉપર જઈ શકીએ. ચાલો આ મૂળ દાખલા ઉપર આવી ગયા. જ્યારે બેટરીને દૂર કરવામાં આવે ત્યારે ત્રણેય પરિસ્થિતિને છે આપણે લખવાની છે. બરાબર, ત્રણેય પરિસ્થિતિને છોકરાઓ લખીએ તો કે વિદ્યુતભાર જે મૂળ વિદ્યુતભાર હતો ક્યુ, શું નામ આપ્યું હતું Q0, એના જેટલો જ રહેશે. એ કેટલો હતો 18 ગુણ્યા 10⁻10 કુલમ. બરાબર, આ છોરું છે ને હું આમનું લખું છું, તમે છે ને આનું વર્ણન સાથે લખજો એટલે પીપીટી એટલે PDF જોઈ લેજો. બરાબર છે. જ્યારે છે વિદ્યુત સ્થિતિમાન છે બરાબર એ કેમાં ભાગનું થઈ જાય એટલે 100 હતું તો 100 ભાગ્યા મારે કેટલા લખવાના 6. બરાબર, સાદુરૂપ આપો તો 16×6 = 96 થાય, નિયર અબાઉટ આટલું કંઈક થાય છે. બરાબર, અને છે સાથે સાથે હજી જો હું આમાં બતાવું તો નવું જે કેપેસિટન્સ છે એ પહેલું જે કેપેસિટન્સ હતું એના કરતાં કે ગણું થઈ ગયું એટલે 6 ગુણ્યા 18 પાઇકો ફેરાડે. બરાબર, સાદુરૂપ આપો તો કેટલું થશે 108 પાઇકો ફેરાડે. ક્લિયર? બરાબર, તો આ રીતે છે આ દાખલો છે એ આપણે યાદ રાખી શકીએ. પહેલેથી લઈ લઈએ, થોડુંક રિવિઝન કરી લઈએ. બરાબર, જો કે ભાઈ 2.8માં જે દાખલો હતો એના ઉપરથી 3 મિલીમીટર જાડાઈની ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ તો કેપેસિટન્સ કે ગણું થઈ જાય, વિદ્યુતભાર કે ગણો થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન એમનું રહે. ક્યારે કે જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે. સ્ક્રીનશોટ લ્યો. 1 2 3 બેટરીને દૂર કરવામાં આવે ત્યારે જે જૂનો વિદ્યુતભાર હતો એના જેટલો જ રહે. કેપેસિટન્સ છે એ કે ગણું થઈ જાય છે અને વિદ્યુત સ્થિતિમાન છે એ કેમાં ભાગનું થઈ જાય છે. એટલે અહીંયા આપણે સમીકરણ આને આપી દઈએ 5 નંબર, આને આપી દઈએ 6 નંબર. બરાબર, અને અહીંયા જે છે એને નંબર આપી દઈએ 7. બરાબર, આ રીતે આને દર્શાવી દઈએ. ક્લિયર? ઓકે છોકરાઓ, 2 દાખલા બાકી રહી છે ને આપણી આગળ હજી સમય છે પૂરેપૂરી 15 મિનિટ છે. વી વિલ ટ્રાય. બરાબર, અને મારા ખ્યાલથી આપણે ટ્રાય કરીએ એટલે દાખલા પૂરા થઈ જ જાય છે, તો ટ્રાય કરી જ દઈએ. ચાલો છોકરાઓ, આ દાખલો એવો છે ચાલુ થાય ને ત્યાં જ પૂરો થઈ જાય છે, કારણ કે રકમ એક લીટીમાં જ છે. શું છે જો 1200 પાઇકો ફેરેડેનું કેપેસિટર છે, 50 વોલ્ટની બેટરી છે, સંગ્રહિત સ્થિતિ ઉર્જા ગણો. હાલો, લાસ્ટ ટાઈમ તમને આના સૂત્ર કરાવ્યા જ છે. સંગ્રહિત સ્થિતિ ઉર્જા, બરાબર ને, U = C ને V આપ્યો હોય તો ડાયરેક્ટ મૂકી દેખાય 1/2 શું મુકાય CV². સાદુરૂપ આપો સીધો જ જવાબ ચાલુ થાય ત્યાં જ પૂરો 1/2. C ની કિંમત શું લખીએ? ઓકે 12 ગુણ્યા 10 માઇનસ કેટલી આવશે 12 ગુણ્યા V એટલે શું આવે તો કે 50. આનું શું કરવાનું તો કે સ્ક્વેર. આપણે અહીંયા છે વીજાણુ દર્શક યંત્રનો ઉપયોગ કરશું એટલે કે કેલ્ક્યુલેટરનો. બરાબર, જો આવું બધું સાદુરૂપ આપીને તમે આગળ વધો જવાબ તમારે આવો જોઈએ 15 ગુણ્યા 10 માઇનસ 9 જૂલ. છોકરાઓ, 1 માર્કમાં પૂછાય દાખલો MCQ. શેમાં પૂછાય? 1 માર્કના MCQમાં છે આ દાખલો છે એ પૂછાતો હોય છે. ચાલો સ્ક્રીનશોટ લ્યો. દાખલો પૂરો. છેલ્લો દાખલો. બરાબર ને, છેલ્લો દાખલો આપણે ઘણું બધું કહી જાય છે કે જે આપણે ન સમજાય એવું છે. 600 પાઇકો ફેરાડેનું એક કેપેસિટર એટલે કે C1 = 600 પાઇકો ફેરાડે 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. એટલે પ્રારંભમાં 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. ત્યાર પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને એક બીજા વિદ્યુત ભારિત ન હોય એવા 600 પાઇકો ફેરાડેના કેપેસિટર સાથે
એટલે C2 એટલે વળી પાછું કેટલું આવશે 600 પાઇકો ફેરાડે સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ગુમાવી હશે એવું આપણને પૂછ્યું છે. હવે છોકરાઓ અહીંયા આપણને છે જે બીજું કેપેસિટર છે, હવે પહેલું કેપેસિટર કંઈક આવું હતું કે જેને પાવર સપ્લાય આપેલો છે. આ C1 છે, આ V1 છે. બેટરી દૂર કરીને પછી બેયને આ રીતે જોડી દેવામાં આવે છે, આ રીતે, બરાબર. દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 કેપેસિટર સાથે જોડવામાં આવે છે. ભાઈ શ્રેણીમાં કે સમાંતરમાં એ મને ખબર નથી, કારણ કે શ્રેણી લોક સમાંતરમાં હોય, ઉર્જાનો હંમેશા સરવાળો થાય એવું લાસ્ટ પીરિયડમાં તમને સમજાવ્યું હતું. તો V2 બરાબર 0 વોટ લીધું છે. આ સૂત્ર આપણે ક્યાંય ચોપડીમાં આવ્યું નથી, પણ અહીંયા છે એક શોર્ટકટ આપી છે, ગાગરમાં સાગર. એનો અર્થ એવો થયો કે તમે જો આનું સાદુરૂપ લેવા જાવ તો ખૂબ મોટું હોય, પણ જો આ સૂત્ર દ્વારા આગળ વધો, બરાબર, તો માત્ર 3 થી 4 સ્ટેપમાં આનું સાદુરૂપ મળી જાય છે. તો આ સૂત્ર આપણે યાદ રાખશું, C1C2 કૌંસમાં V1 - V2 હોલ સ્ક્વેર છેદમાં 2C1C2 2C1 + C2. કિંમત મૂકીએ, જો કિંમત યાદ છે આપણને, બરાબર. તો અહીંયા સીધું જ આવશે કે ઉર્જામાં થતો ઘટાડો, ઉર્જામાં થતો ઘટાડો. જો ઉર્જામાં થતા હું ઘટાડાની વાત કરું, બરાબર, તો મારે આગળ સૂત્ર શું છે તો કે ડેલ્ટા યુ, બરાબર. શું લખવાનું છે? કેલ્સી છોકરાઓ તમારે તૈયાર રાખવાનું છે. અહીંયા શું આવશે? V1 - V2 હોલ સ્ક્વેર છેદમાં શું આવે તો કે 2. અહીંયા આવશે C1 પ્લસ શું આવે C2 આવશે. મૂકો કિંમત, બરાબર. C1 એટલે 600 છોકરો પાઇકો ફેરાડે છે એટલે 10⁻12 ગુણ્યા વળી પાછું અહીંયા આવશે 600 ગુણ્યા આવશે 10⁻12, બરાબર. 600 ગુણ્યા 10⁻12. V1 - V2, V1 એટલે કેટલું છે તો કે આપણને ખબર છે 200, અહીંયા આવશે 200 - 0 હોલ સ્ક્વેર છેદમાં શું આવે તો કે છેદમાં આવશે 2 C1 + C2 એટલે અહીંયા આવશે 600 ગુણ્યા 10⁻12 વત્તા 600 ગુણ્યા 10⁻12, બરાબર છે. આવું કંઈક છે. ચાલો, જો આ બધી કિંમત મૂકો, હું સીધો જવાબ મૂકું છું, બરાબર છે. તો લગભગ જવાબ એટલો આવવો જોઈએ કે આટલી ઉર્જા ગુમાવે છે, બરાબર છે. જો આ જવાબ આવતો હોય તો હા પાડજો, કાંઈ ફેરફાર હોય તો મને કહેજો. ઓકે, તો છોકરાઓ ગણતરી તમારે નિરાતે હોમવર્કમાં કરવાની છે, અત્યારે કરવા